પારસી અગિયારી મેદાન ખાતે 18મું બોન્સાઈ પ્રદર્શન અને વર્કશોપનું આયોજન કરાયું છે. આજે ઇન્કમટેક્સ કમિશનર દ્વારા પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. વડોદરાના બનિયન બોન્સાઈ ક્લબ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ પ્રદેશમાં પણ પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે. આ ક્લબમાં 200થી વધુ સક્રિય બોન્સાઈ આર્ટિસ્ટો છે. આ ક્લબ દ્વારા શહેરના સયાજીગંજ પારસી અગિયારી મેદાન ખાતે 18મું બોન્સાઈ પ્રદર્શન અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે ઇન્કમટેક્સના કમિશનર ભાવના યશરોય દ્વારા આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. દેશ પ્રદેશના ફળ ફૂલ પાન નાના નાના સુંદર કુદરતના ખોળે મેદાનોમાં પર્વતો પર નદી દરિયા કિનારે જોવા મળતા અવનવા ઘટાદાર આકર્ષક બોન્સાઈ પ્લાન્ટનું સુંદર પ્રદર્શન યોજાયું છે. વડોદરાની કલાપ્રેમી પ્રજાએ છેલ્લા 17 એક્ઝિબિશનમાં ખૂબ વિશાળ સંખ્યામાં હાજર રહીને શિસ્તબદ્ધ રીતે આ પ્રદર્શનનો આનંદ લીધો છે. ત્યારે આ વખતે પણ દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુદરતના ખોળે મળી આવતી બોન્સાઈ અને બાગાયતને લગતી ચીજ વસ્તુના વિક્રેતાઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. और बोनसाई एग्जीबिशन तो बहुत ही अमेजिंग है इस बार। उसमें बहुत नए नए स्टाइल हैं, बहुत अच्छे ब्यूटीफुल प्लांट्स हैं और डिस्प्ले भी बहुत अलग और अच्छा और अनोखा है, जो आपको शायद अपने गुजरात में तो देखने को नहीं मिल सकता। तो आप प्लीज़ पधारिए और हम सबको मोटिवेट करिए। ये एक कलाकृति है। बॉन्साई एक पौधा नहीं है, मेरा मानना है एक कलाकृति है और उनका प्रेजेंटेशन भी बहुत ही अच्छा किया गया है। और बड़ौदा में इतने लोग इतना एविडली बॉन्साई आर्ट को परस्यू करते हैं, ये देख के मुझे तो आज बहुत ही खुशी हुई है।